જય હિન્દ દોસ્તો। ખોડુ ગામે રાત્રિના સમયે યાસીનભાઈના ઘરે ઘરની દિવાલમાં એક મોટી સાઈઝનો સ્પેક્ટિકલ કોબ્રા સાપ, જેને આપણે ગામડાની ભાષામાં નાગ પણ કહીએ છીએ, તે દિવાલમાં ફસાયેલો હતો, ઘૂસી ગયેલો હતો। તો આપણે મોટરથી પાણી છાંટી અને એને બહાર કાઢી અને સહી સલામત ડબ્બામાં રેસ્ક્યુ કરેલો છે। અને આ એક કોબ્રા પ્રજાતિનો નાગ છે, સ્પેક્ટિકલ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા। તો બને ત્યાં સુધી એ નાગથી બધાએ દૂર રહેવું અને સાવચેત રહેવું, અને નાગને સહી સલામત ડબ્બામાં રેસ્ક્યુ કરી અને આપણે જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો છે મિત્રો। અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સર્પ દેખાય, નાગ અથવા કોઈ પણ બીજી કોઈ જીવજંતુ હોય તો એને મારવું નહીં, અને બને ત્યાં સુધી એને કોઈ પણ એક્સપર્ટ અથવા રેસ્ક્યુઅરને બોલાવી અને સહી સલામત જગ્યાએ છોડવું। બને ત્યાં સુધી મિત્રો આ વિડીયોની કોપી કરવી નહીં, કેમ કે પૂરી